અરવલ્લીના માલપુર તાલુકામાં ગાંજાની ખેતી ઝડપાઈ। માલપુરના હાથીખાંટના મુવાડામાં ઝડપાયું ગાંજાનું વાવેતર। મકાઈના પાકની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી। મોટી માત્રામાં ગાંજાના છોડ પોલીસે જપ્ત કર્યા। જિલ્લા એલસીબી એફએસએલની ટીમને સાથે રાખી અને અહીં કાર્યવાહી કરી। તો મકાઈની સાથે અહીં ગાંજાનું પણ વાવેતર કરવામાં આવતું હતું, ત્યારે મોટી માત્રામાં ગાંજાના છોડ પોલીસે અહીંથી જપ્ત કર્યા છે। એલસીબી એફએસએલની ટીમને સાથે રાખી અને અહીં કાર્યવાહી કરી। બનાસકાંઠાના વાઘોરિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળાના આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી। આચાર્ય સુરેશ પરમાર શાળામાં નશો કરીને આવતા હોવાનો આરોપ। વિદ્યાર્થીઓના અભ્યાસ પર ધ્યાન ન આપતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો। ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખોટી અસર થઈ રહી છે। વાલીઓએ શિક્ષકની બદલીની માંગ સાથે શાળામાં તાળાબંધી કરી। આચાર્યની બદલી ન કરાય ત્યાં સુધી તાળા નહીં ખોલવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે।